પ્રદેશ જાશું પણ આ જેકા ફિગરગઢ જવાનું કોઈ કારણ તો હશે ને કારણ કે ફિગરગઢના રાજા ભડિયાર એમની સાથે મારે વેર હોય માટે રસ્તો તમે નહીં લેતા ગુરુદેવ હા મહારાજ પણ જાતિ વડા તમારે પણ મારી એક વાત માન્ય રાખવી પડશે કહો ગુરુદેવ ક્યાં ગુરુદેવ જે રાજી અને સરકો શિકાર કરીને આવે ને આ વાત તમારે માન્ય રાખવી પડશે હા ગુરુદેવ ફિગરગઢ સિવાય કોઈ પણ રાજ્ય મને મંજૂર હશે ગુરુદેવ બોલો મહારાજ
પ્રજા બજારની ફેરવાય નહીં લાગે કેવું હોય ઘડી ખાવા બાપુજીને ઘડી ખાવા હા પ્રધાનજી હા બોલો હો હા આપણી ગઢ પ્રજા આપણે ગાને ભેગા પાડ્યા હરિયાળી સુખના આંસુડે રડી રહી છે હા હા કે દુઃખના સમુદ્રની અંદર હા જી ડૂબી રહી છે વિના પ્રધાન અરે બાપુ આપણી પ્રજાની તો આજ તમે શું વાત કરું કે તમે જો રાજા હિમાલય જો પ્રધાન હોય તો આપણી બાપુ પ્રજા સુખમાં ગગન ફૂટી હોય હા પ્રધાનજી શું હા રમેશને માટે માટે હા જી ગઢ પ્રજા આપણી ગાડી પર પ્રજા આમ ચાલી જાય અરે બાપુ આમ જ ચાલશે ઉપાધિ મૂકી દો પ્રધાનજી શું ઘરના કાગરે હું જો હરિયાળી કાળી કોઈ ટોકા કરે છે એ તો બપોરની આમ કરે તો ઈંડા મૂકવાની થઈ છે કોઈ દુશ્મનના ઘરનો મહેમાન ક્યાં છે મારા દરબારની અંદર મહેમાન ગતિ કરવા માંગે છે માગે છે બાપુજી રાજની માલિકો એવા છોકરી ભેગા કરી દો આ કરી જાઓ કેન્દ્રનો માણસ માં નહીં આ નહીં બારનો માણસ કોઈ અંદર નહીં અરે બાપુ નો આવે રજા સિવાય રજા સિવાય રાજની માલિકોર નિકોલ આજ ચકલું પર ફરકું છો અરે કાઈ નો ભરગઈ શકે નહીં શકો બેજા બાપુ હયાર માટે પથ્થર રાખીને અને કોઈ દી આદિ ઓની ફિલ્મ હવે ફરવા દેવું બાપુ તમે મારા બરબાનો સોરી હે બજે બાપુ સોરી બાપુ અડાઈ ગયું પણ લે પણ નોડું અડાઈ ગયું પણ સોરી બાપુ સોરી ના બોલો બાપુ લે પુષ્પરાજ તો એ દી ગયા કેમ કે બાપુ ને ઢાલ ફીરો આવી ગયો તો હમણાં બાપુ ગોતું ખાઈ નાખે હવે જવો તો વાહ માનસી વાહ હું તારો તો પપ એ મોટો પપ્પો વાળીને આવી આમ જો વાહ ઓલી વાહ હું તારા પપની હાથિયું કેવું પડે હો વાહ ભાઈ વાહ પૂરી આ ઢૂંઢી આવી લાગે એ કાળી 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 વાગે છે એ રાશિમાં છે કોઈ હાજર જીજાજી એ પૂછે શેનો જીજાજી કેમ તમારો જીજાજી નો થાવ કેમ અમાર બેન દીદી તને કઈ તો કાયમ પાણી ભરવા દો છો તો તમારી બેને કાઢી ગયો તમને શું વાંધો કઈ પૂછે કુવામાં નાખી દે બાકી તને નથી તેની કુવામાં નાખવા કરતા મને દે કેમ તો મારું ઘરે ફીરું ફીરું લાગે એ ખાલી છે બરોબર છે આપણે ફેરું ફેરું નથી કરવું પેલી એક આદી તો દે બે છે ના રે ના મારી બેન અવની ને તો આખી આખેથી માં આવે ક્યાંથી આવે છે બહુ આખી આખેથી માં આવે હા તે આગે આગે થી જ આવે ને કા કેમ આ ઢુકડા વાળા બધા તાર બેન ને ઓળખે છે કે તારી બેન કેવી છે કેવી છે લા હાવ ગોબરી છે હવે જા ખોટા પાંચ બાઈ પૂછી દો તારી કરતા કેટલી રૂપાળી લાગે છે એ પાંચ ભાઈઓને ખબર ત્યાં પાર્લર માં ગઈ છે એટલે નકર નાકે સેડા લબડતા હોય એ હો ભલે અને બીજું બધું ઠીક છે તો આટલી બધી અત્યાર થી સારી બેનું ગીર્દી હોય ક્યાં એમાં તને કાઈ ખબર નથી એની માં ખબર હોય થોડું હું તને પૂછું અને બપોર આમંત્રણ દેવા નતી ગઈ એ બપોરે ગઈ હતી પણ ઘીરે નતો પણ બપોરે તારો પાડ્યા તમારો કેવો હોય એ અમારો વાક્ય તારો બધું તાના કે તાના વગેરે કહેવાય તો થોડું ઘીરે હોય કે હવાનું આવે કે રોંઢાનું આવે અમે જ્યારે ગોઠવો ત્યારે કેમ આવી ને પણ હતું શું ઈ તો કયો હતી અમાર બેન ભોલી ની રૂપાલની હગાઈ હતી રૂપલાની એ રૂપાની રૂપો ક્યાં ઠપકાર્યું બોલે આનું બહુ વાક્યું નથી દીધી આને મોટા દેવડા દીધી અને આને મછલી વાટ દીધી સારું સારું મછલી વાળને મોટા દેવડા હા તો મોટા દેવડા વાળો છોકરો હું ધંધો કરે ટાકા ટેફાનું કરે હા હા હા
તો કીજે ને હું લેવરાવી લઉં એલા ઈ નહીં તઈ કાલાવાડના બસ સ્ટેન્ડમાં બૂટ સંપલ હાથે મરે એટલે હાવ જાજે કોક દીક જાતો હંધાવા તમારા તૂટે તો ગઈ હા તે વાંધો ઈ તો બધું ઠીક છે તો તમારે તારે ફાઈન ભરવાનો ટાઈમ છે એ અત્યારે ન આવી તો ક્યારે આવી એ મારી બેનડીઓ કા ટાટા પોને આવા એમ નહીં આ ટાઢો પોત નથી તે હું કઈ ગરમ પોત એ ગરમ પાણી વાત નથી બેનવની તો? અત્યારે મારા બાપુ ભરની અંદરમાં સુતા હોય એ બાપુ આરામમાં છે તે ધીમે ધીમે ભરીને વહી જાય. હા ધીમે ધીમે નહીં ભરો સારી બેનો આવ્યું છે તમને ખબરાવી નાખશો કેમ નહીં હું છે તું એમ કે ટાઢા પર હવે હાથી ટાઢો પર તો કેવો કોઈ તારે અમારે હોવાનો ટાઈમ થયો છે બધાયને પવન કેવો આવે છે જો તો ખરા એ તને આવતો છે મને આવું તો જો હાલો કાઈ વાંધો નહીં પાણી વળી સાનમુની ઘર ભેગી થાવ એલા એમ નથી લાવવાનું તો એક તો અમારી બેનની 35 વર્ષે હગાઈ છે હરખ નો હોય મે સારી બેનો અસરના રાશ્રમ બન્યું છે કેટલા વર્ષે થઈ ગયું 35 વર્ષે તો નાનપણમાં ઠપ ગઈ હોય પાત્રીમાં હગાઈ કરી નાખી એટલે હજી ઉંમરમાં તો નાની છે મારા પપ્પા કે ખાલી હગાઈ કરી નાખી લગન 10 વર્ષ પછી ત્રણેય બહેનો ના એક હાથે. સમજી ગયો તો 45 ભોગવ્યું એમ ને જો ઉંમરમાં થાય તો એ જ ઘરે બારે કરાય ને એ તારી કોઈ બેની ટાટું વહી જાય એ ચોખ્ખું ફિટ કરાઈ દેવું આ કાઈ વાંધો નહીં પાણી ભરીને સાનમુની ઘર ભેગી થાય એ ઉસે એમ નથી જવાનું તો અમે તો રાશ્રમમાં આજ ભેગા તારે રમવાના છે પણ માનસી મારે તારી ભેગું ઘણું રમવું મારી બેન પણ મને મારા બાપુ અડી જાય બાપુને પૂછાય ને શું? કે માનસી અવની ભોલી ને રૂપા હમ. સારે આવ્યું પાણી ભરવા સારે રાશ્રમે બે ઘુમરા મારું ભેગા આખી વહી જાય અરે આ વહી જાય આવું તારો ડો અડી જા તને તારા ડોહન કેમ પૂછવા જાવ આમ જો એની આથી કમ્પ્લીટ જ હોય ફેર કીધા ભેગો ખીલો કાઢી ઓય ઓય બાપુ ઓય ઘડીકમાં ફરિયાદ બાબુજીને ઘડીકમાં બોલો પ્રધાનજી બોલું છું બાપુ માનસી અવની રૂપા અને ભોલી શ્યારી બેનું આપણે રાજમાં પાણી ભરવા આવ્યું છે અને પાણી ભરત્યું રાહડા જવાનું થઈ છે તમે કહેતા તેના ભેગા બે ઘૂમના મારી લાવ પ્રધાનજી પણ ખાલી પૂછો આવ્યો છો મારી લીધા મેં ઘૂમરા ગયા ખાલી પૂછો આવ્યો છો અડી ગયા પૂછાય વગર રમી લેવું જોઈએ અમે બેન તમે ત્યાં શ્યારી બેનો શકે છે મારે મેન નહીં આવે કઈ વાંધો નહીં બાપુ ભાઈ સાનો મનો બેજા મજા આવે તો વચ્ચે ઘુમરો મારવા આવશે મજા આવે તો આ તો તાર બેન ઢૂંઢીને કીએ નાગેન નું ગાય એ હો તો હું જમજમાવતી બોલાવી દે એ હો એ હો હાલ 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 હાલ
અને વળી વળી જાણે જાણે સાંભળા અરે આપણા મયા ગેતી મેલા
સોમાની ફરમાઈશ છે ત્યારે એ મસોમાના રાજમાં વેલીલા
બાજુથી 501 રૂપિયા આપી નાણદાની મસોમાની ફરમાઈ છે ત્યારે ભાઈ છોકરા એક તેજુ કરનો હતો તો આ ત્રણ જણા રાખ્યા વીડ લેવો આપણે મંડળ જવાનું શાંતિ તમારા બેટા બૂટ ગોતા સડે પણ હવે અમાર સોજી ને દેખાવા દેતા તમે ત્રણ જણા વીડ આ તો થાકી ગયા વાંકે ન ભૂલે બીજા આમ કરે એ ભૈરા ભંડા રે દાણો નો જડે આ ભૈરા ભંડા રે પાવળ પરની નો જડે મારી માસો નો ઠેલો એ ગડો નો નાગભાઈ મને યાદ કરવાના છે હા મજા હિમાલય સિરે સેલો મણી સારા જૂના દાની સાઉન્ડમાં સપનું પૂરું કરશે અમારી સાઉન્ડ તમારું સપનું પૂરું કરશે મારી સપનું પૂરું કરશે મારી દિલથી છે દુઆ રાજા જવાયા
આવ્યું છે ખેલા બાપા સુરાપુરા બાપા તેની તિથિ નિમિત્તે આ મંડળ રમાઈ રહ્યું છે આમાં સુરેશભાઈ જાદવની ફરમાઈશ છે કે ખેલા બાપાની ફરમાઈશ ગાવાની છે હા આમાં ये मारा साबड़ानी सीवलारू खेला बाबानी मोजड़ी ये तो यमरा रानी लोला बाजू कमाया रे सुरमारा ये मारे યાદ કરવાનો છે અને મેલડી સ્વરૂપ બેઠા છે અને આપણે મેલડી માં બેકડીમાં યાદ કરવાના છે
ઠાકરની ફરમાઈશ છે. ઠાકરને યાદ કરવાના છે. 3001 રૂપિયો આપી ફરમાઈશ આપીશું બાપા. આમાં હા સાહેબ દેવ તાલી ફળો હું બેઠા હો હા તો આપણે સેલિંગ પેલી ફરમાશ બેકરીમાં આપણે ઠાકરની યાદ કરી લઈએ. બેહોદા જે કોઈને ઘર કર્યું હોય અને જેને વરવવું હોય આ શેની ફરમાશમાં વરહી જાજો. કારણ કે રૂપિયો આપો એ બધો આપણે અહીંયા જ રહેવાનો છે. એટલે મન મૂકીને જ વરહી જાજો ઠાકરના નામ ઉપર. હાલો. બાકી ફરમાઈશો બધી લગનમાં લેવામાં આવશે હા વેલો છે બોલ રે મીઠી છે બાપાની જય જે સામેની નગરી દેખાય હા બેના તે પિંગલગઢ નગરી છે. એવું પિંગલગઢ નગરીની અંદર અંદર પઢિયાર બાપુ રાજ કરે. ભલે મારી બેન બહુ સારું મારી બેન અને કોને એ વાતો કરે એ અજાયનો માણા આવ્યો તે લે. તો એને અંદર લઈ લેવાય તાર ઉપર રખાય. થઈ ગયો એમાં આ તો હાવ વજેના છે ની. ત્યાં જણા હોય તો જઈને આવ્યા હોય આ તો હાવ વજેના છે. આ પહેલી વાર જ જોયા. પણ આ જણા હોય તો જઈને આવ્યા હોય ને. કોણ છો તમે? એમ તો અમે દાદા છીએ. એ હાલી બીકડાસ. આવા નવા દાદાનું નામ ન લેતા અહીંયા. કા કેમ હું કેમ? હા અમારે કોઈ રજવાડામાં દાદા જ નથી. પણ એક તો વડી રહેશે ને એ એકેય નથી. તો બધે ગયા ક્યાં હતા ઈ બધાય ગાડીમાં. હરાતમાં ફેરવી દીધા. બધા લોકો કાગળ કરે કોઈ શેર ને અમાર ઘરમાં વડીલ અમે બધા નાની નાની સંડાસ છે. બધી નાની ગયું 35 વર્ષે હગાઈ થયું ખાલી હાવ નાની ટીણીયું વધ્યું એટલે તમે જે દાદા સમજો છો દાદા પાછો હું નથી. તો એમ તો અમે ગોર દાદા છીએ. એમાં ઈ શેના લોટના હોય? મેંદાન લોટના પણ હોય એવા છે એ મેંદા લોટના છો? એ કોઈ દી લોટ ના બને તો હું તો એમ તો અમે ભૂદેવ છીએ. ઓહો હોય કે કોઈ આ ઓલા પિતૃ કાર્ય ન હોય હવનમાં દીનમાં ઈ છે. આ ઓલા વિધિ કરે ઈ. આ ઈ ઈસવો અરે એમ ચોખવટ કરો અને આમાં પાણકો લઈ નીકળી ગયા. જીણકો એવો છોકરો મારે અહીં આગળ બેઠો ને મારતા ને માથું રંગી નાખશો. જીણકો એવો હાવ જીણકો જો ટોપી પહેરી બેઠો. ટીણીયો કયો છે બટા 100 વાહનો 100 મોટ બાપુ મુર્શિદ તો તને લાગતું કે ઓલો જાવ તો બધી બોલતા આવડતું છે ને. એ બોલતા આવડે ને બધી બોલતા આવડે બોલ તો કલમ ખડીયો એવું કામ કટાવવાનું આવડે ભણેલો નથી આપવાનું ભણેલો નથી નામ કયો ઈ બધું બીજે બોલે. બાલ મંદિરમાં બેઠો બધી બોલતા આવડે દાદી દાદા કાકી કાકા ભાઈ ફુવા મામી મામા બધું આવડે હાલતા હોત ને શીખી ગયો છે બધાય તો હાલતા હાલતા શીખી ગયો. હાલતા ખાતા બોલતા સી કરતા બધું શીખી ગયો સવારનો છે પણ સારું બોલે. એ એવું છે નાનપણમાં બધા બહુ ખવડાવ્યું ને યાદ શક્તિ સારી છે. બધા નખારી ઠરિયા ખાતા બધા અમને
પણ એને થોડું કાજુ ખવડાવે ને તો પછી કાજુ કોથળા હું કેડે ખાલી મને હવે લઈ આવજો હો. અને તમને પાણકો દેખાય છે તો આ પાણકો નથી આ છે લીલો શ્રીફળ એટલે જો એ બોલું તું કાલ કેતી હતી ને ખીરું લેતી આવીશ પાણી ભરવા આવી ત્યારે. એમ નહીં શ્રીફળ લઈને આયા છે ધક્કો ખવાય એમ? હું કે મને કીધું હતું હું હનુમાન બાપા ડેરીએ વધેરી આવે હા ઓ તને કોઈ દિવસ હોય નહીં મેં સાલોતરા ઉતારતા એ હું છે અમે દુકાનેથી ઉતારેલું લઈ આવે એને તારો ડો 3 રૂપિયા નો ખાઈ ઈ દઈ દીયો પાણીપુરી 3 ઉભી કોરી ખાઈ ગઈ વા કાલાવાડમાં ને આ નો દીધા અને અહીં શું દે દીધી એ હું છે અમારે વાહે રખડતો હોય તો હું કાલાવાડ છોકરી જ બેઠો અમને આવજો નથી ખોટા તે તું મને ક્યાંથી આલી રમઝા મંદિર થાય ને હા હા, ખોટી પણ તમે હું કમેને ભાઈ બેન બાંધો હો માર બેન છે એમ કેમ નો કીધું બે મારા તું એની એડી નો સાવ એમ નહીં ભાઈ બેન બાજુ માટલે વળી દાદાએ સમજી વિચારીને કીધું જો આપણે જોડ કેવી ભેટ ભાઈ માં સામે જો એમ કેમ નો કીધું બે મારા બાતો માં પણ તું ભાઈ થા તો કઈ વાંધો કોકતી હારું છોકરો કહેવાય કોકતી બેન કેવાય એમાં કઈ વાંધો તને એ હારું રૂપલ બેન એ મને એ હા હા માનસી બેન એમ નહીં હા. આ ઈ શ્રીફળ નથી તો? આ તો લગ્નનું શ્રીફળ છે એમાં લગ્ન માં શ્રીફળ આવેલી મારે એક તેલા તો નથી મેં તો કોઈ દી સાલો નથી જોયું મેં કોઈ દી કાંઈ સી ન જોઈ એમને શ્રીફળ વગર કોઈ દી લગ્ન થાય એ દાદા લગ્ન નું નામ જ ન લેતા હા, કેમ? લગ્ન નું કોક નામ લઈ તો મને કાળ સડે એમાં વર્ષનો કાળ તો સડે સડે ને મેં 4 વાર લગ્ન કર્યા 5 વાર છૂટું કર્યું એક વાર મેં શ્રીફળ જોયું ઓ એ માં એ પાંચ ને હુલાવી નહીં થયા એ ઉલાયા નથી તે શું કીધું છૂટું કરીને આવતી રહી ઓ ક્યાંય નો મળી પણ એમને શ્રીફળ વગર કોઈ દી લગ્ન ન એ થાય થઈ ગયા 4 વાર કર્યા ને 5 વાર પણ છૂટું તો તમે કર્યા કઈ રીતે એ લગનની રીતે લગન કર્યા તોય પેલા લગ્નની રીતે લગ્ન કર્યા એલા મુઈટને ભાઈ લાવ મેરા બાજુ મર્યું સ્પતિ મને શું છે તો મને કાંઈ વિશ્કા પડો કોઈ વિસ્કા નથી ફરતું તને એટલો બધો હળદનો કમાઈ માં પણ કોઈ વિસ્કા નથી ફરતું લોહી માર કે તું તોય આ તો પણ તને વિસ્કા કોઈ નથી ફરતું બચ્ચે બોલ ને મારા ઘરે હાલ એમ કહું છું એ તારી કિરાય મારવાનું ધ્યાન કોણ રાખે ત્યાં મહેમાન આવ્યા એ ઘડીક રાખશે ક્યાંય આજીવન થોડા રહે તો અહીંયા ખુડી છે ફોલદાર બેઠા ઈ ધ્યાન રાખશે હમણાં એકનો દાંત પડીને હું ફોલદાર કોને ગભાનો કા ઈધર હોટ જાઉં કરને આમ જો ઈ ઘડીક બધા ધ્યાન રાખશે મેં મંચુરિયન બનાવ્યું ખાઈ પી આવજે હું બનાવ્યું હે મંચુરિયન એ મને ક્યાં સાવતા આવડે એલી કા એ મને સાવતાય ન આવડે ખાતાય ન આવડે અસલની નાની નાની ગોળી બનાવી આખી આખી ખાઈ જવાની આખી ખાઈને આખી ગાંઠ કરીને એવું ના આવે મારે મંચુરિયન ફંચુરિયન નથી ખાવું એ તો મારા ઘરે આવે એ તમારે ઘેર શું છે મારી બેન હે તમારે ઘેર શું છે મારી ઘરે લફડ પૂછો બનાવ્યો લફડ પૂછો હા કોઈને બનાવ્યો મારા હાબુએ તારી હાહુનો હાથનો લફડ પૂછો ખાવો જ નથી કેમ તેથી સુરત ગયા તારી સાથે ફરી મૂક્યું ખબર માર ન ખાવ તારી હાહુને ખવડાવજો એમ તો મારા ઘરે આવજે એ શું છે મારું ઉપર બેન તમારે ઘેર શું છે મારા ઘરે પકોડા હે પકોડા શું ફકોડા કરે કોકડીના પેટની હરખું બોલ દે કેમ એટલું બધું ખીજા છો તે કેમ ફકોડા કરે એલા ઈ તો બરોબર બોલે તારા કાનમાંથી મેલ સાફ કર તું બેરસ આવી ગઈ હાવ તે શું કહે છે ઈ કહે છે પકોડા મારે એના પકોડા નથી ખાવા તારી હાહુને મોકલી દીધા એ એના હા હું છે લા કેમ એ હાહુને પકોડા ન મોકલાય પણ હજી અમારે હગાઈ થઈ છે લગ્ન હોતી એ લોકો એમાં કઈ સંબંધ જ ન હોય એના એની ઘરે ને અમારી ઘરે કા મેરામ જવાનો સંબંધ હોય કેમ તે દેતી જ મેરામાં કોણ ઈ તો એની મમ્મી આલે સાહેબ છે ને તો ઓલો છોકરો હું માં ભેગો થયો છે કોણ હસિયારી હતા હવે જા ખોટા છે ખોટી હાલ આવજો પેલું બાય બાય માં બેનડી બાય રૂપા બેન આયા ઓલી બેન કપાસ્યું લઈ ગઈ મીઠી લાગી એ વીટી નાની વ્યક્તિઓ મોટો સકડો ભેરો હોય હાલો પેલું આવજો મારી બેનડીયું આવજો રૂપા આવજો હાય રૂપા બેન ઓલી ઢૂંઢી ક્યાં ગયેલી એ મારી બીજી પાણી પણ ક્યારે હરી ગઈ ખબર જ ન પડી ઢૂંઢી તો આમ હાલ સર્પરાજ મહારાજ મોટા પેટાની ઢૂંઢી એ છે કોઈ આ જો રાંધણ મને દીધેલો શું બધાય રાંધણ મને દીધેલા જ હોય કોઈને કીધું બનાય હોય તઈ આ જો અવસર મને દીધેલો જોઈ લો ગમણીએ રાત વાળો એવું કઈ નહીં નોકી નોકી માનતા લાય હોય પડાય મોહ કે ઉભું રહે એટલે ખબર પડે કોણ આવે ને કોણ જાય શાર આવ્યું શાર ક્યું ને કઈ વા કઈ વાંધો નહીં હાજી અહીંયા આપણે કોણ છે વાત કરો હું છે ના આવા લાગતું નથી કોણ છે મેં તમને એમ પૂછ્યું તો ઘોડા બોલે છે હું યા શીણા નથી ખાતા છે મણિકનો દાંત બની ગયો હા ભાઈ આમ કરો કે ના શું
આ કઈ નગર છે ને કોણ જે રાજ કરે તો તમે આવતા ને તો મને પૂછવા મળ્યા છે તમે કોણ છો એ અમે છીએ તારા દાદા એ દાદા વરાવ દાદા તમારા ઘરના ઠીકા ભેગો હા કરી કે બારો ક્યાં દાદાની વાત કરો તમે હું કઈ ગીરી મહિના દાદા છો ગીરી માયલા તો હાવ નહીં તો એમ તો અમે તારા હાથ પેઠીના દાદા થઈએ એટલે હાથ પેટીના સવરી એટલે કે અમે ઓ માય ગોડ મારા ગોર બાપા છો મારા ગોરાણી માના હા હારું હારું કશો લખો છો અવશ્ય લીધું છે પણ લીલું જીવન પણ બાપુનું તો થઈ ગયેલું છે ભાઈ બાપુ હાટું જોઈ તો કેવી હતું એ બાપુને કે કુંવર છે હમણે ઉતારું બે ગાડીએ એ પલાયરું કુંવર ક્યાં કુંવરની વાત કરો ડોબાન ખાવાનું અલ્યા એ કુંવર નહીં ભાઈ તે ભાઈ બાપુને કે રાજકુંવર નથી હા બાપુ દીકરો છે પણ એને વળતી ખમાડવાના છે આ તો એની જોડે મારે જીલાવાનું છે પણ એને વળતી ખમાડવાના છે આમાં વરદી ન ખમે સામેથી આવ્યું આને લઈ લેવાય તો ખમી ગયા થઈ ગયું શું અલ્યા આમાં બેઠા એને પૂછ ભાઈ હું બિચારા કઈ ટિફિન વગર નાટો મારે છે કે એ હાસો પણ મારા બાપુ તો ભણી ના છૂટા હોય દાદા સગાડો મારા બાપુનું હાલને કહું પણ સગાડો મને ક્યારે હોય અમાર હુરામ જગાડ બે નો ખાનો ખાવ દાદા તમને અમાર ઘરની નો ખબર હોય સમજી ગયા કે હા અમાર રૂટીન તમને નો ખબર હોય મારા જગાડી પૂછવું પડે કયું નગર છે કોણ દાદા રાત કરે એ અંગૂઠોય આમાં યાદ મરડું ને બાપુ ને એ બાપુજી કહું તમને ઘરે આવી ગયું પ્રધાનજી એ ઓનલાઈન બાપુ ઓનલાઈન ઘડી કમા બાપુ ને ઘડી કમા બોલો પ્રધાનજી હું બોલું છું બાપુ હે બાપુજી આ કઈ નગર છે કોણ કરે પ્રધાનજી હા. રાજ પિકર નગરી હોય હા રાજા બડિયાર રાજ કરતા હોય જો મારો બાપુનો હુકમ આ તો ખબર નથી કે પૂછવા આવ્યો પકડે કીધો આ નગર છે એક પ્યારી રે કોણ પાડો તો મારવા ધોળો હો આવો નોકરી ન કરે હો ભાઈડો હોય જ કરે હા પણ આ કરતા ઘરે હારા ભાઈ તે ધીરે ધીરે ખાવું શું તમે પગાર આપો ના ના મફત અહીં કામ કરું છું પગાર તો લેવો પડે ને અને ઘરે તો એકલો અકેલા મિસ્ટર ખિલાડી કામ કરે એવું કોઈ નથી બાપો ડોસી છે ને પણ કામ કરેવા નથી બધાને બેરિંગ પતી ગયા જીવે છે નાના કોરોનો ખાઈ સડી ગયા જીવતા ન હોય કઈ વાંધો નહીં હાજી ડોહીમાં હું કરી વાત કરું ને હે કેમ ડોહીમાં નો પૂછ્યું એટલે વાત છે ને મારે મેન થળિયેથી કરવાની હોય કે ડોહીમાં થઈ ગયું અને હું ઠૂઠું ડોહીમાં મોજ કરે કેમ બાબા બાપા બિચારા અફસોસ તાર ભાઈ મારા પૈસે દારૂ વેચે અત્યારે આમ ધંધા બંધ કરો ને આને પણ ઘેર દેવા ગયા કોઈ ઘેર જવાય નહીં ને અમે પૂછા પણ કે ગયા હું બાપા અફસોસ કરે બિચારા અફસોસ જ કરે ને કેમ અફસોસ જો કરે? એક નાગે બેસે હા. અને એક નાગે મારી સામે ઊભો એ હું નામ નથી દાદા ઉજ્જો નથી જાય હું તો બાપુનો હીરો છો ડાયમંડ છું હીરો આ મારી મારીને વાયથી લેરા કાઢી નાખે તોય કે હું હીરો એ તો હમણાં મોજમાં આવ્યા હતા ને એટલે ખાઈ કાઈ વાંધો નહીં, બાપુને વાત કરી દ્યો પેલા પ્રેમથી બોલતા જીરા રાયડો નાખવા મળ્યા કે મહેમાન અંદર આવવાની રજા માંગે તે મહેમાન એ કઈ બધું કહી દેવા તમને દેહ છે ને ઢકાના મહેમાન ખાવા પડે વાલા તો ખાઈશું વાલા દાદા બાઈ છોકરા છે એ કઈ પૂછવાની ચીજ છે કાતે તમારું બારનું પૂછ લીધી કે જીત છે મારા બારનું પૂછ હું કઈ બોલ્યો છે હે? છે હું આમ બોલ્યો તો છે બાઈ છોકરા છે યા. હારું 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 હોય શરીર પ્રમાણ મને લાગે હોય એવું કેટલાક છે છોકરા કેટલાક છે એક છે એક જ છોકરા બસ એક તો ઘણો હારું હારું શું કરે અત્યારે તો શું કરતો હોય ઘોડી એમ બિચારો હોતો હોય છે છે ગોરાણીમાં એ કઈ કામ ધંધો કરતા હોય છે લાવટ નંબર પૂછી લઉં જાવ દે કા તમને શું થયું તમને શેનું સટકો સડી ગયું એને મારે બારનું પૂછ્યું હું કાંઈ બોલ્યો મેં કઈ નંબર ભેગા ભેગા થઈ જાવ તમારે કઈ નહીં નથી તો થાય તમારો નંબર કરી કમા બાપુજી ને કરી કમા બોલો પ્રધાનજી કે ગો રજામાં કે તમે કેટલા અંદર આવતો પ્રધાનજી શું જો રાજગર હોય હા તો રાજની ખુશી અંદર લઈ આવો આવું બાકી દક્ષિણા આપી ડેલીથી રવાના કરો એ વાહ મારો ધર્મ પાડી નાખ્યો એ દાદા રાજગોર છો કેવા લાગીએ તો કાંઈ નથી નો કે ભ્રષ્ટાચાર કરો બોલે સીધા ખાઈ હોય એટલે હાવ એવા નથી હો તો રાજગોર છીએ રાજકોટ હા તો આવા રાજી ખુશી થી પણ બોલવાનું ધ્યાન રાખવું પડશે કેમ હવે બાપુ જોટલી ખીતો થઈ કઈ વાંધો ના લો એ મેં ક્યાં સીધા ખાપકો રામ તમે નો
કીધું હાલો એમ. મેં તમને કીધું નહીં ક્યાંથી આવવાનું છે તમને ખબર હોય સીધા ખબર છે હું લેતો આવું બાપુ એ બાપુ બાપુ એ બાપુ ગોદેવ જગ ગોદેવ જગ ગોદેવ બાપુ જગ મળી ગયો બેન બાતા ને હા રૂમાલી ગયો એમ થઈ ગયો મને કાનમાં કેવું લાગ્યું છે કમરા બોલી ગયા મને ઘડી સાંભળતો બંધ થઈ ગયો ન બોલો મને આમ ન બોલો ઠાંડો બેસી જાય પછી ન માને ખબર છે ને અરે મહારાજ પ્રણામ સરના શરણોમાં આજે ગોરદેવના આને બુદાવના છોડામાં પ્રિયાર નંદ કરાવ છે બુદાવ પણ ક્યાંથી આવો છો અને આજે મારા દરબાર સુધી આવવાનું કારણ બુદાવ અરે મહારાજ જોવાની વાત કરતા હોય ને તો પોકરણ ગઠી આવું છું પોકરણ ગઢના રાજા અજમલ આ જેમની દીકરી સગુણાનું લીલુડું શિખર લઈ અને આ સુધી આવ્યો છું તમારી બાજુ બોલો બીજા સીધી રહે કે રાજા અજમલ ખાતા મારા વિશ્વી સ્વરાજને બહાર હોય પણ એટલું જ નહીં પણ આજ બાવી સ્વરાજને બોલા હોય બુદાવ માટે લીલુડા શિખર શિલાઓમાં નહીં આવે પ્રધાનજી બુદાવ ધક્કા મારી રજવાડાની બહાર કાઢો કાંઈ વાંધો નહીં બેસા લગ્ન માં હું કાઢી મૂકું અરે નીકળો ભાઈ આઈલામ શું આઈલા નચાવ આઈલા મોરી તો કોઈને બોલતો નથી એટલે તો તમે હું મારી ઘર કી ચાલે હોના કર આલા જો મહેમાન હાલી ગયો પકાતું શું પાલ હવે મારી શેષી થઈ રહી હો નીકળ અંબાલાલ દાદા આવો કોઈ બોલે ઉસા અવાજે કોઈ નો મારી માના ન બોલો દાદા તમને પગે લાગુ આયુષ્માન ભવા એ હરા કોને દ્યો હું તો પ્રેમથી વાત કરતો હતો એને કાઢું છું વાહેરાનો વિચારો કરતા નથી આવડતું એ હા પણ હાલ બોલા પણ કઈક મહેમાનને માન સન્માન દેવાય એ મહેમાનને મળ્યા હોય એવા વર્તાઈ રહ્યો કેમ જેમ આવે એમ બોલો હું બીજું કઈ બોલ્યો એમને રજવાડામાં કોઈ પ્રેમથી આમ કોઈ નીચે અવાજે બોલે એવું ખરું નથી કેમ તમારો નેસો કે હું ખાઈ ગયા હો ખીચડી નીકળો એ વાર હું વાઈકું નહીં શીખવું પડે બાપુ આગળ દાદા આવો યાર મારા બાપુ આમ જો હું બાપુ એને કઈ જામશે નહીં હા તો મારી એને નહીં નામે અરે તારી એને દેશી પડે એને તને વાત કરાય કેમ દેશીને માર ખવડાવવાનો હે દેશીને માર ન ખવડાવો તો આમ ભાઈ એટલે જ તને કહું છું લગ્ન થઈ ગયા તો કેમ મેં અંતર થઈ ગયા બાપુ ખબર નથી એટલે લગ્ન થઈ મેં ગયા કીધું ને ઉપર લીધો જ નથી લાગે લગનમાં હા થઈ ગયા તો બેરું હોય છે ને ના ના કોરોના ખાઈ સડી ગઈ ભાઈ નો લગન થઈ ગયા હોય તો બેરું હોત છે તો તો મારી દીકરા છોકરા આવી છે કામ હા ભાઈ ન્યા નથી જોવું પહેલા ખબર નથી છોકરા છે જોવું પડે એને ખબર પડી જાય તો મને લમતાડી નાખે છોકરા હોત છે આમાં નોકરી કરે કે કરતા કઈ ના ના આવી ગયા બીજે કઈ કરે કેટલાક છે હે કેટલાક છે અમાર થોડું તમારે કોઈ હોય કે અમે ગરીબ માણા હોય તમારે કેમ એક છોકરો છે અમે ગરીબ માણા અમારે થોડા એટલા બધા હોય મારે 10-12 છે 6 દીકરા ને 6 દીકરીઓ બધા કોલેજ કરતા હશે ને તો ના ના બધા બાલ મંદિરમાં તેમને બેહાયા અને એક તો કાશ્મીર પેટીમાં હે નબળો હાથ થઈ ગયેલા એને કાલ ખબર કાઢવા ગયા હતા ને તો પેટી પર ભગાવ્યા કરો તો પૈસા વાળા કેટલા છે પૈસા વાળા પૈસા વાળા મને શું ખબર જો કઈ વાંધો નહીં રામબાબુ પૈસા વાળા હે એનું મારે પૂછવું પડે કેટલા છે શું કેમ થાય આપણે એકવાર અંદર જવાનું થાય હે આપણે એકવાર અંદર જવાનું થાય આવજો ઓલા છઠ્ઠીમાં છોકરા છઠ્ઠીને હું ભૂલી ગયો મારા ખબર ફોન કરી પૂછી લો પછી કહું પેલા આપણે અંદર જઈ આવીએ ક્યાં અંદર હવે અંદર જવાનું ન થાય તમારે અંદર જવાનું થાય તો હવે મારી નોકરી જવું તો છે મારો ભેગો વહી જાય તમારી ભેગું શું કરું જો હું કરું ને તું કરજે આવું મનો ફાળ મનો એ ડગલું કરીને ડગલું ખાવું ડગલું ભરીને ડગલું ડગલું ભરી ડગલું નહીં કઈ ડગલું કરીને ડગલું ખાવું સમજી ગયો દાદા હું બરોબર છે ભલે મારે તોય આપણે જવું તો જાઉં આ તો જાવ ને મારા બાપનું શું છે જાવ ને ખબર આપણે પડે તો બે ડગલા આગળ હાલો હા હમણાં લમડાવી નાખે જ નહીં
હાલો તમ તારે મને ભલે મારે બામણના દીકરાને ટચ નો થવા દો હું તો લુખી હોઉં મને પાછી ભલે. લુખી ક્યાં વેશમાં આવી એ માર ખાતી લુખી જ કહેવાય. કમોન બાપુ કમોન બાપુ કમોન ડેડી લે ડેડી કીધું સટ ખુશી વાલે બાપુ દાદા પાસે આવ્યા પણ મેં નથી કાંઈ